ગાયત્રીજી રસોઈમાં રાતના જમવાની તૈયારી કરી રહ્યા હતા. પાસે જ તેમનો મોબાઈલ મૂકેલો હતો, જેમાં કાન્હાજીના ભજન વાગી રહ્યા હતા. તેઓ પણ સાથે સાથે ધીમેથી ગાવા લાગ્યા હતા. બધું દરરોજની જેમ સામાન્ય હતું, પણ અચાનક એક દિલ દહેલાવી નાખે એવી ભયાનક ચીજ તેમના કાનમાં પડી. એવું લાગ્યું કે જાણે કોઈ તેમની બિલકુલ પાસે આવીને પૂરી તાકાતથી ચીસ પાડી હોય. ગાયત્રીજીનું આખું શરીર એકદમ ધ્રુજી ઉઠ્યું. દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. આ એ જ દર્દભરી ચીસ હતી જે 2 દિવસ પહેલા પણ તેમને સંભળાઈ હતી. તે દિવસે તો તેમણે વિચાર્યું હતું કે કદાચ તેમનો વહેમ છે, એટલે અવગણી દીધું હતું, પણ આજે ફરી તે જ અવાજથી તેમની રૂહ સુધી કંપી ઉઠી. તેમણે ઝટકાથી વળીને રસોઈના બારણા તરફ જોયું. ત્યાં કોઈ નહોતું. તેમના હાથ પગ ધ્રુજવા લાગ્યા. અહીં કોઈ છે શું? તેમના ગળામાંથી ડરના માર્યા ધ્રુજતી અવાજ નીકળી, પણ કોઈ જવાબ ન આવ્યો. ફક્ત તેમની પોતાની અવાજ જ દિવાલો સાથે અથડાઈને પાછી ફરી આવી. તેઓ ઝડપથી રસોઈમાંથી બહાર નીકળ્યા અને ઓસરીમાં ચારે તરફ નજર ફેરવી. પછી ઘરની સામેના આંગણામાં ગયા. ત્યાં પણ કોઈ નહોતું. ગભરાહટમાં તેઓ ઘરની પાછળના ભાગમાં પણ ગયા, પણ ત્યાં પણ ફક્ત સન્નાટો જ હતો. તેમના દિલમાં એક અજીબ ડર બેસી ગયો. આ કોણ હોઈ શકે? આ અવાજ ક્યાંથી આવે છે? આ સવાલો તેમના મગજમાં ફરતા હતા, પણ કોઈ જવાબ ન મળતો હતો. થોડીક ક્ષણો તેઓ લાચારીથી ત્યાં જ ઊભા રહ્યા. પછી ભારે મનથી પાછા ઘરની અંદર આવ્યા. તેઓ આ ડર પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, અને હમણાં જ સોફા પર બેઠા હતા કે મુખ્ય દરવાજો ખોલવાનો અવાજ આવ્યો. તેઓ ચોંકી ઉઠ્યા. સામે તેમનો દીકરો સાહિલ હતો, જે હમણાં જ ઓફિસેથી આવ્યો હતો. અરે, આ બળી ગયેલી અજીબ સ્મેલ આખા ઘરમાં કેમ આવે છે? સાહિલે નાક સૂકડતા પૂછ્યું, અને જવાબની રાહ જોયા વગર ઝડપથી રસોઈ તરફ આગળ વધી ગયો. રસોઈનો નજારો જોઈને તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. ગેસનો ચૂલો પૂરી તાકાતથી ચાલુ હતો, અને તેના પર મૂકેલી કઢાઈમાં ડુંગળી ટમેટાનો મસાલો બળીને કાળો થઈ ગયો હતો. માં, આ શું થઈ રહ્યું છે? તેણે ચીસ પાડી. તમે ગેસ ચાલુ કરીને બહાર કેવી રીતે ચાલી ગયા? તમને ખબર પણ છે કે કેટલો મોટો અકસ્માત થઈ શકતો હતો? ઘરમાં આગ લાગી શકી હોત. સાહિલે ગુસ્સામાં આવીને ચૂલો બંધ કર્યો અને બળેલી કઢાઈને કપડાથી પકડીને જોરથી સિંકમાં મૂકી દીધી. તેનો ચહેરો તમતમી રહ્યો હતો. તે રસોઈમાંથી બહાર આવ્યો અને બોલ્યો, તમારું ધ્યાન ક્યાં હતું માં? આ કેવી બેદરકારી છે? ગાયત્રીજીએ નજર નીચે કરી લીધી. ધીમી થાકેલી અવાજે બોલ્યા, પતા નહીં બેટા, મારું ધ્યાન ભટકી ગયું હતું. મને આજે ફરી તે જ અવાજ સંભળાયો હતો, એ જ રીતે જેવો 2 દિવસ પહેલા સંભળાયો હતો. એક ભયાનક ચીસ. હું એને શોધવા બહાર ચાલી ગઈ હતી. સાહિલ વધુ ચીડાઈ ગયો. માં, પ્લીઝ, કોઈ અવાજ વવાજ નથી. આ બધું તમારા મગજનો વહેમ છે. તમારી ઉંમર થઈ રહી છે, અને આ ઉંમરમાં ક્યારેક આવું લાગે છે. એ કોઈ મોટી વાત નથી, પણ એનો મતલબ એ તો નહીં કે તમે આટલી મોટી બેદરકારી કરો. થોડું ધ્યાન રાખો. હા બેટા, ઉંમર તો થઈ જ ગઈ છે ને, ગાયત્રીજીએ એક ફીકી સ્મિત સાથે કહ્યું. અને જ્યારે તું પોતે પણ જાણે છે કે તારી માં હવે વૃદ્ધ થઈ રહી છે, વસ્તુઓ ભૂલવા લાગી છે, તો તારે મારે માટે એક વહુ શા માટે નથી લાવતો? આખરે ક્યાં સુધી હું એકલી આ બધું સાંભળીશ? કેટલી વાર તને સમજાવ્યું છે કે લગ્ન કરી લે? ગઈકાલે જ સુનીતા આંટી એક રિશ્તો લઈને આવ્યા હતા. કહેતા હતા કે છોકરી ખૂબ શરીફ અને સમજદાર છે, ફેમિલી પણ ખૂબ સારી છે. સાહિલ ચીડાઈને બોલ્યો, ઓફો માં, તમે ફરી શરૂ થઈ ગયા. મેં કેટલી વાર કહ્યું છે કે મને લગ્ન નથી કરવા, અને એ સુનીતા આંટીને કહી દો કે મારે માટે રિશ્તા લાવવાનું બંધ કરી દે. એ ભગવાન, હું આ છોકરાનું શું કરું? ગાયત્રીજીએ બબડાટ કર્યો અને થાકેલા પગલે પાછા રસોઈ તરફ ચાલી ગયા. સાહિલ પોતાના રૂમમાં આવ્યો અને દરવાજો જોરથી બંધ કરી દીધો. તેણે જૂતા એક ખૂણે ફેંક્યા, ઘડિયાળ કાઢી અને પછી પથારી પર એવી રીતે પડ્યો કે જાણે ખૂબ થાકી ગયો હોય. તે છત તરફ જોતો રહ્યો. આંખો બંધ થતાની સાથે જ ભૂતકાળની યાદો તેની સામે ફરવા લાગી, જાણે કોઈ જૂની કિતાબના પાના આપોઆપ ઉથલાવાઈ રહ્યા હોય. એ દિવસ તેના લગ્નનો દિવસ હતો. એ દિવસ સાહિલ માટે કોઈ તહેવારથી ઓછો નહોતો. ચારે તરફ રોશની હતી. ઘર નાતવાઓથી ભરાઈ રહ્યું હતું, અને માં ગાયત્રી દેવીના તો જમીન પર પગ જ ન પડતા હોય એમ લાગતું હતું. બેન્ડબાજાની ધૂન પર બારાતીઓ ઝૂમી રહ્યા હતા. સાહિલને પણ લાગ્યું હતું કે પાયલને મેળવીને તેની જિંદગીની તમામ ઈચ્છાઓ પૂરી થઈ ગઈ છે. પાયલ માત્ર સુંદર જ નહીં, એક સારા અને સંસ્કારી પરિવારની હતી, પઢી લખી હતી, અને સૌથી મોટી વાત એ કે તે સાહિલની પોતાની પસંદ હતી. લગ્ન પછીના શરૂઆતના કેટલાક અઠવાડિયા કોઈ સુંદર સ્વપ્ન જેવા વીત્યા હતા.
જ્યારે પાયલે પહેલીવાર રસોઈમાં પગ માંડ્યો ત્યારે ગાયત્રીજીએ તેનો હાથ પકડીને રોકી લીધો અને માથું ચૂમીને કહ્યું, તું આ ઘરની વહુ નહીં, દીકરી બનીને આવી છે. હજીથી કામની ચિંતા ન કર. હજી તો તમારી બંનેની જિંદગીની નવી શરૂઆત થઈ છે. આ દિવસો ફરવા ઘૂમવાના અને એકબીજાને સમજવાના હોય છે. રસોઈમાં ખપવાના નહીં. કામ તો 7 જન્મ ચાલ્યા કરશે. એમ કહીને તેઓ ઘરનું મોટા ભાગનું કામ પોતે જ કરી લેતા. સાહિલ પણ પાયલના દરેક અંદાજ, દરેક વાત અને દરેક સ્મિત પર મરી મીટ્યો હતો. તેને વિશ્વાસ જ ન આવતો કે કોઈ વ્યક્તિ આટલો પરફેક્ટ કેવી રીતે હોઈ શકે. પણ સાહિલને અંદાજો નહોતો કે જે દુનિયાને તે પોતાની હકીકત સમજી બેઠો હતો તે તો ફક્ત રેતીનો મહેલ હતો જે એક જ ઝટકે તૂટી પડવાનો હતો. એ એક સામાન્ય બપોર હતી. ઓફિસમાં કામ ઓછું હોવાથી સાહિલ જલ્દી ઘરે પાછો ફર્યો. તેણે વિચાર્યું કે પાયલને એક સરપ્રાઈઝ આપશે, બંને સાથે જમશે અને પછી સાંજે કોઈ સારી ફિલ્મ જોવા જશે. તે વિચારી રહ્યો હતો કે અચાનક ઘરે જોઈને પાયલ કેટલી ખુશ થશે. પાયલ દરવાજો ખોલતાની સાથે જ તેણે પ્રેમથી હાંક લગાવી, પણ કોઈ જવાબ ન આવ્યો. પાયલ ક્યાં છે? તેણે થોડો જોરથી ફરી પોકાર્યું, પણ ઘરમાં એક અજીબ સન્નાટો હતો. હવે તેને બેચેની થવા લાગી. તે રસોઈ તરફ ગયો. ચૂલા પર દાળ મૂકેલી હતી, જે હજી ગરમ હતી. લાગતું હતું કે થોડી વાર પહેલા જ કોઈએ ખાવાનું બનાવ્યું હતું, પણ પાયલ ત્યાં નહોતી. એક અજાણી ગભરાહટ સાથે તે પોતાના બેડરૂમ તરફ આગળ વધ્યો, પણ રૂમના દરવાજા પર પહોંચતાની સાથે જ તે સ્થિર થઈ ગયો. તે દ્રશ્ય તેની સામે હતું. તે જોઈને તેના પગ તળેની જમીન સરકી ગઈ. પાયલની લગ્નની લાલ ચૂનરી ફ્લોર પર અણઘડ રીતે પડી હતી. પાસે તેના કેટલાક કપડાં, તેને ગમતો દુપટ્ટો અને ચપ્પલ પણ ચારે તરફ વેરાયેલા હતા, જાણે કોઈએ ખૂબ ઉતાવળમાં ફેંકી દીધા હોય. સાહિલનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. તેણે ડરતા પગલે રૂમમાં પગ માંડ્યો. આ શું? સાહિલે ધ્રુજતી અવાજે કહ્યું. સામે અલમારી ખુલ્લી પડી હતી. પાસે જઈને જોયું તો પાયલના બધા કપડાં ગાયબ હતા. તેણે ઝટકાથી અલમારીનું લોકર ખોલ્યું, જ્યાં તેણે પોતાની જમા કરેલી રોકડા રૂપિયા, લાખો રૂપિયા અને થોડા સોનાના ઘરેણાં રાખ્યા હતા. ત્યાં કંઈ જ નહોતું, ફક્ત એક ખાલી લિફાફું પડ્યું હતું. સાહિલનું માથું ચક્કર ખાવા લાગ્યું. ના, આ શક્ય નથી. તેણે બબડાટ કર્યો, પણ તેનું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. ત્યાં જ બહાર ખટખટાહટનો અવાજ આવ્યો. તે દરવાજા તરફ દોડ્યો. ગાયત્રીજી શાકભાજીની થેલી લઈને ઘરમાં દાખલ થયા. તેમના ચહેરા પર બજારની થાક દેખાતી હતી, પણ સાહિલની બેચેન આંખો જોઈને તે એકદમ અટકી ગયા. સાહિલ, તું આટલો વહેલી ઘરે કેવી રીતે? માં, પાયલ ક્યાં છે? સાહિલની અવાજમાં ગભરાહટ હતી. ઘર ખાલી પડ્યું છે. તેની અલમારી ખાલી છે. ઘરેણાં ગાયબ છે. પૈસા ગાયબ છે. ગાયત્રીજીનો ચહેરો ફક્ત થઈ ગયો. શું બોલે છે સાહિલ? તેઓ ઝડપથી રસોઈ તરફ વધ્યા. પાયલ વહુ ક્યાં છો? પણ તેમની હાંક હવામાં ખોવાઈ ગઈ. સાહિલે ઘરનો ખૂણે ખૂણો શોધી નાખ્યો. બેડરૂમ, આંગણું, પાછળનો જૂનો રૂમ, ક્યાંય કોઈ નિશાન નહીં. તેણે પડોશની શાંતિ ચાચીને જોયા, જે પોતાની છત પર કપડાં સૂકવતા હતા. ચાચી, તમે પાયલને જોઈ? શાંતિ ચાચીએ એક ક્ષણ અટકીને કહ્યું. હા સાહિલ બેટા, બપોરે મેં તેને ગલીના વળાંક પર એક છોકરા સાથે જોઈ હતી. પાતળો દુબળો એવો હતો. બંને ખૂબ ઉતાવળમાં હતા. મેં વિચાર્યું કદાચ કોઈ સગું હશે. સાહિલનું લોહી ખોલી ઉઠ્યું. કયો છોકરો? કેટલા વાગ્યાની વાત છે? લગભગ 1 વાગ્યાની આસપાસ. બંને ઝડપથી ગલીની બહાર નીકળી ગયા. સાહિલનું મગજ ઝડપથી દોડવા લાગ્યું. તેણે તરત પાયલના માઈકે ફોન કર્યો. માજી, પાયલ ત્યાં આવી છે કે નહીં? તેની અવાજમાં બેચેની હતી. ના બેટા, અહીં નથી આવી. શું થયું? પાયલની માની અવાજમાં પણ ગભરાહટ હતી. સાહિલે બધી વાત કરી દીધી. બીજી તરફ ગાયત્રીજીની હેરાનીનો પાર નહોતો. આ શું થઈ ગયું સાહિલ? મને તો પહેલા દિવસથી જ તેની ચૂપકીદીમાં કંઈક ખટકતું હતું. એટલી શાંત રહેતી હતી, પણ મેં વિચાર્યું નવી વહુ છે, થોડી ઝીઝક હશે, સમય સાથે ખુલી જશે. સાહિલે માથું પકડી લીધું. તેના લગ્નને હજી 15 દિવસ પણ નહોતા થયા. પાયલની એ મીઠી વાતો, હાસ્ય, ખાવું બનાવતી વખતે ગુંજારવું, સાહિલને પોતાના પ્રેમનું વારંવાર કહેવું, બધું એટલું સાચું લાગતું હતું. પણ આ બધું શું હતું? તેણે બાઇકની ચાવી ઉઠાવી અને પોલીસ સ્ટેશન તરફ ચાલ્યો ગયો. સાહિલનો ગુસ્સો હવે ધીમે ધીમે એક અજાણ્યા ડર અને શંકામાં ફેરવાઈ રહ્યો હતો. તમને પૂરો વિશ્વાસ છે કે તમારી પત્નીએ ઘરેણાં અને પૈસા લઈને ભાગી ગઈ છે? થાનેદારે ફાઇલમાંથી નજર ઊંચી કરીને પૂછ્યું. તેમની અવાજમાં શક્તિ હતી. એવું જ લાગે છે સાહેબ, સાહિલે જવાબ આપ્યો. જોકે તેની અવાજમાં હળવી ધ્રુજારી સંભળાતી હતી. પછી તેણે બધું કહી સંભળાવ્યું. કેવી રીતે બધું ગાયબ થઈ ગયું? તેની પત્ની, તેના સપના, તેનો વિશ્વાસ.
થાનેદારે ફોન ઉપાડીને પાયલના માયકાવાળાઓને બોલાવવાનો હુકમ કર્યો. થોડી વારમાં પાયલના માતા પિતા થાણે પહોંચી ગયા. તેમના ચહેરા પર ગભરાહટ અને શરમ સ્પષ્ટ દેખાતી હતી. પૂછપરછ શરૂ થઈ અને જે વાતો સામે આવી તેનાથી સાહિલ હચમચી ગયો. પાયલની માએ ધ્રુજતી અવાજે કહ્યું, બેટા, અમને માફ કરી દે. લગ્ન પહેલા પણ તે એક છોકરા સત્યમ સાથે ભાગી ગઈ હતી. અમે ખૂબ મુશ્કેલીથી તેને સમજાવી બુજાવીને ઘરે પાછી લાવી હતી. વિચાર્યું કે લગ્ન પછી બધું ઠીક થઈ જશે. અમને પૂરો વિશ્વાસ હતો કે હવે તે સાચા માર્ગે ચાલી રહી છે. પણ અમને ક્યાં ખબર હતી કે તે હજી પણ એ છોકરા સાથે મળે છે. એમ કહેતા કહેતા તે ફફડીને રડી પડ્યા. સાહિલનો ચહેરો પથ્થર જેવો સખ્ત થઈ ગયો. સત્યમ, તેણે દાંત પીસતા કહ્યું, એટલે આ બધું પહેલેથી જ પ્લાન હતું. તેણે મને મારા પરિવારને ધોખો આપ્યો. થાનેદારે તેને શાંત રહેવાનો ઈશારો કર્યો અને પોતાના સબ ઇન્સ્પેક્ટરને ફોન પર કેટલાક આદેશ આપ્યા. સાંજ પડતા પડતા ખબર આવી કે પાયલના ફોનની છેલ્લી લોકેશન નજીકના બસ સ્ટેન્ડની આસપાસ મળી છે. સાહિલનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. તે પોલીસની જીપમાં થાનેદાર સાથે બસ સ્ટેન્ડ તરફ નીકળી ગયો. બસ સ્ટેન્ડ પર પહોંચતાની સાથે પોલીસે ચારે તરફ ઘેરો ઘાલી દીધો. સાહિલની નજર દરેક બસ અને દરેક ચહેરા પર શોધતી હતી. ત્યાં જ એક બસ રોકવામાં આવી અને સૌથી પાછળની સીટ પર પાયલ બેઠેલી મળી. ગભરાયેલી ચહેરો એકદમ પીળો. આંખો નીચે તેની બાજુમાં એક પાતળો દુબળો છોકરો બેઠો હતો, જેના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાતો હતો. એ જ હતો સત્યમ. પોલીસે બંનેને પકડી લીધા. તેમના બેગની તલાશીમાં બધા સોનાના ઘરેણા અને રોકડાનો કેટલોક ભાગ મળી આવ્યો. સાહિલે પાયલ તરફ જોયું. તેની આંખોમાં સવાલોનું તોફાન હતું. કેમ પાયલ, તે આવું કેમ કર્યું? તેની અવાજમાં ગુસ્સા કરતાં વધુ દુઃખ હતું. પાયલે માથું નીચું જ રાખ્યું, પણ સત્યમ બોલવા લાગ્યો, અમે ફક્ત પોતાની જિંદગી નવેસરથી શરૂ કરવા માંગતા હતા. મારી જિંદગી બરબાદ કરીને સાહિલ ગુસ્સાથી ચીસ પાડી ઉઠ્યો. તે મને પૂરેપૂરી બરબાદ કરી નાખ્યો. મને ધોખો આપ્યો. મારી માનું દિલ તોડી નાખ્યું. થાનેદારે બંનેને થાણે લઈ જવાનો હુકમ કર્યો. ત્યારે જ પાયલે આખરે માથું ઊંચું કર્યું. તેની આંખો આંસુથી ભરેલી હતી. મને માફ કરી દે સાહિલ, તેણે ધીમી તૂટેલી અવાજે કહ્યું. હું સત્યમને પ્રેમ કરતી હતી. મારા ઘરવાળાએ મને તારી સાથે લગ્ન કરવા મજબૂર કરી હતી. હું તો ફક્ત એની સાથે જ રહેવા માંગતી હતી. સાહિલે કોઈ જવાબ ન આપ્યો. તેનું દિલ તૂટી ચૂક્યું હતું. જે પાયલની કિસ્મતને તે પોતાની જિંદગીની સૌથી કિંમતી વસ્તુ માનતો હતો, તે એક ધોકેબાજ નીકળી. તેણે એવો નકાબ પહેર્યો હતો કે તેની પાછળની સચ્ચાઈએ સાહિલને અંદર સુધી તોડી નાખ્યો હતો. પોલીસે પાયલ અને સત્યમ વિરુદ્ધ ચોરી અને ઠગાઈનો કેસ નોંધ્યો. સાહિલ ઘરે પાછો ફર્યો, પણ તેનું મન એક અજીબ ખાલીપણાથી ભરેલું હતું. લગભગ 6 મહિના પછી કોર્ટે સાહિલ અને પાયલના છૂટાછેડાને મંજૂરી આપી દીધી. કાગળ પર એ રિશ્તો ખતમ થઈ ગયો હતો, પણ સાહિલનું મન હજી પણ એ ધોખાની યાદોમાં અટવાયેલું હતું. જ્યારે તે પોતાની છૂટાછેડા લીધેલી પત્ની પાયલનો સામાન પાછો આપવા તેના માયકે ગયો, ત્યારે તેની આંખો ભીની હતી. પાયલના ઘરે પહોંચ્યો તો સામે પાયલના માતા પિતા ઊભા હતા. તેમની આંખોમાં શરમ અને પસ્તાવો સ્પષ્ટ દેખાતો હતો. સાહિલે સામાન મુકાવ્યો, પણ તે કંઈ બોલે તે પહેલા જ પાયલની મા બાપ તેના પગમાં પડીને રડવા લાગ્યા. બેટા, અમને માફ કરી દે. અમારા કારણે આ બધું થયું. જો અમે પાયલ સાથે જબરજસ્તી ન કરી હોત તો આજે આ નોબત ન આવી હોત. અમે તારું ઘર બરબાદ કરી નાખ્યું. અમને ખબર નહોતી કે પાયલ આવું કરશે. અમે પોતાને ક્યારેય માફ નહીં કરી શકીએ. સાહિલનું કલેજું મોંમાં આવી ગયું. વડીલોને પોતાના પગમાં પડેલા જોઈને તેનું દિલ ભરાઈ આવ્યું. તેણે ધીમેથી તેમને ઊંચા કર્યા, હાથ જોડીને પ્રણામ કર્યા અને ચૂપચાપ ત્યાંથી ચાલ્યો ગયો. એ દિવસ પછી લગ્નનું નામ સાંભળતાની સાથે જ સાહિલનું લોહી ઉકળવા લાગતું. જે પવિત્ર રિશ્તાને તે જિંદગીનો આધાર માનતો હતો, તે હવે તેના માટે એક કડવો મજાક બની ગયો હતો. ક્યારે નહીં, હું ક્યારેય લગ્ન નહીં કરું. તે પથારી પર પડ્યો મનોમન બબડ્યો. ત્યાં જ બહારથી ગાયત્રીજીની અવાજ ગૂંજી. અરે બેટા, આવને, મેં ખાવાનું બનાવી લીધું છે. તેમની અવાજમાં મમતા હતી, પણ સાહિલનું મન એટલું ભારે હતું કે તે હલી પણ ન શક્યો. ના, મને ભૂખ નથી, તેણે રૂમમાંથી જ જવાબ આપ્યો. તેની અવાજ બુઝાયેલી હતી, જાણે કોઈ જૂનો ઘા ફરીથી હરવો થઈ ગયો હોય. ગાયત્રીજીએ તેની અવાજની થાક અને દુઃખ સમજી લીધું. તેઓ ધીમે ધીમે રૂમમાં આવ્યા, દીકરાની પાસે બેઠા અને તેના માથે પ્રેમથી હાથ ફેરવતા બોલ્યા, ફરી તું એ જ વાતોમાં ખોવાઈ ગયો ને બેટા? જિંદગી ચાલવાનું નામ છે. જે થઈ ગયું તેને ભૂલી જા. વર્તમાનને સાચવ, નહીં તો આ ભૂતકાળનો બોજ તને વધુ તોડી નાખશે. સાહિલે માની તરફ જોયું. ચાલ બેટા, હવે ઉઠ. પણ
ગાયત્રીજીએ પ્રેમથી કહ્યું, ખાવાનું ઠંડુ થાય છે. મને ખબર છે તને જોરથી ભૂખ લાગી છે, અને એક વાત કાન ખોલીને સાંભળી લે. જો આજે તે ખાધું નહીં તો હું પણ આખી રાત ભૂખી જ સૂઈશ. સાહિલે એક ઊંડો શ્વાસ લીધો. તે જાણતો હતો કે માની આ જીદ આગળ તેની એક નહીં ચાલે. તે બે મનથી ઉઠ્યો અને ખાવાના ટેબલ પર આવીને બેઠો. ગાયત્રીજીએ ખૂબ લાડ લડાવથી તેની થાળીમાં ગરમા ગરમ રોટલી, દાળ અને શાક પીરસ્યું. સાહિલે જ્યારે પહેલી રોટલીનો કોળિયો તોડ્યો ત્યારે જ અચાનક હવાને ચીરતી એ જ અવાજ ફરી ગુંજી. આત્માને કંપાવી નાખે એવી દર્દમાં ડૂબેલી તે ભયાનક ચીસ જે છેલ્લા કેટલાક દિવસોથી ગાયત્રીજીની રાતની ઊંઘ હરામ કરી રહી હતી, ગાયત્રીજીના હાથમાંથી ચમચી છટકીને પડી ગઈ. તેઓ દહેશતથી ધ્રુજી ઉઠ્યા. તેમણે તરત સાહિલ તરફ જોયું. આંખોમાં એક અજીબ પુષ્ટિનો ભાવ હતો. સાંભળ્યું ને બેટા, સાંભળ્યું? એ જ અવાજ છે. હું તને કહેતી હતી ને કે તે મારો વહેમ નથી. સાહિલનો ચહેરો સફેદ પડી ગયો. તેણે મોંમાં મૂકેલો કોળિયો કોઈ રીતે ગળી ગયો. પણ હવે તેનું પૂરું ધ્યાન એ અવાજ પર કેન્દ્રિત થઈ ગયું હતું. એ ચીસ એટલી ભયાનક અને દર્દભરી હતી કે તેના રૂંવાડા ઊભા થઈ ગયા. માં એક પળ રોકાઈને ગભરાયેલી અવાજે બોલ્યો, મને લાગે છે કે આ અવાજ આપણા પાછળના જ ઘરમાંથી આવે છે. શું તમે જાણો છો કે ત્યાં કોણ રહે છે? ગાયત્રીજીએ ના સૂઈ જવી. ના બેટા, આ નવા ઘરમાં આવ્યાને હજી 1 મહિનો પણ પૂરો નથી થયો. મેં ક્યારેય કોઈને એ ઘરમાંથી આવતા જતા જોયું નથી. સાહિલ ગંભીર થઈને બોલ્યો, તમે સાચું કહો છો? કોઈ તો ખૂબ મોટી મુસીબતમાં છે. ગાયત્રીજીએ સહમતીમાં માથું હલાવ્યું. હા બેટા, હવે તો ઘણી રાત થઈ ગઈ છે, પણ એકવાર જઈને જોવું તો પડશે કે આખરે વાત શું છે. આ સાંભળતાની સાથે જ સાહિલ એકદમ સતર્ક થઈ ગયો. ધીમી પણ દ્રઢ અવાજે બોલ્યો, માં, મને નથી લાગતું કે તમારે ક્યાંય જવાની જરૂર છે. જો તેમના ઘરમાં કોઈ સમસ્યા હોય તો એ તેમની પોતાની મુશ્કેલી છે. તમે નાહક કોઈના મામલામાં કેમ પડો છો? ગાયત્રીજી તેની તરફ જોઈને હળવું હસી પડ્યા. તારી વાત પોતાની જગ્યાએ સાચી છે બેટા, પણ જો કોઈ સાચે જ મુસીબતમાં હોય તો શું આપણે એટલા માટે જ અજાણ્યા બની રહીએ કે એ આપણું કોઈ નથી લાગતું? સાહિલની અવાજ થોડી ઊંચી થઈ ગઈ. પણ માં, તમે તમારી તબિયત તો જુઓ. તમે બીપીની દવા લેવાનું ભૂલી જાઓ છો તો તમને ચક્કર આવવા લાગે છે. તમે એકલા એ ઘરમાં જઈને શું કરી લેશો? અને અવાજ સાંભળીને તો લાગે છે કે કોઈ માનસિક રોગી હોય એ રીતની ચીસો હતી. કોઈ સ્ત્રીની ક્યાંથી ખબર કે ત્યાં કોઈ માનસિક રીતે બીમાર વ્યક્તિ રહેતો હોય? હા, એ પણ શક્ય છે. ગાયત્રીજીની આંખોમાં હવે એક જીદ ઉતરી આવી હતી. પણ એ પણ તો શક્ય છે કે વાત કંઈક બીજી જ હોય. એકવાર જઈને હાલચાલ પૂછી લેવામાં શું ખોટું છે? કાલે હું ઘરનું કામ પતાવીને ફક્ત એકવાર જોઈને આવી જઈશ. જો તેમને કોઈ મદદની જરૂર હશે તો ઠીક, નહીં તો હું ચૂપચાપ પાછી આવી જઈશ. સાહિલે ચીડાઈને હાથ હવામાં લહેરાવ્યો. માં, તમે કેમ નથી સમજતા? જો કોઈને આ વાતથી ખરાબ લાગી ગયું તો? આજકાલ કોઈ પોતાના મામલામાં બીજાની દખલ પસંદ નથી કરતું. પણ ગાયત્રીજીએ હવે મન બાંધી લીધું હતું. તેમની દ્રઢતા જોઈને સાહિલ સમજી ગયો કે હવે દલીલ કરવાનો કોઈ ફાયદો નથી. તેણે ઊંડો શ્વાસ લીધો અને હાર માનતા કહ્યું, જ્યારે તમે ઠાની જ લીધું છે તો હું શું કહી શકું? બસ પોતાનું ધ્યાન રાખજો. જરાય પણ કંઈ ગડબડ લાગે તો તરત પાછા આવી જજો. ગાયત્રીજીએ પ્રેમથી તેના માથે હાથ ફેરવ્યો. બીજા દિવસે સવારે સાહિલ ઓફિસ જતો રહ્યો એટલે ગાયત્રીજીએ ઘરનું બધું કામ ઝડપથી પતાવી નાખ્યું. દિલમાં એક અજાણી ગભરાહટ હતી, પણ તેમણે હિંમત બાંધી દરવાજો બંધ કરીને પાછળના ઘર તરફ ચાલી નીકળ્યા. ઘરની બહાર અજીબ સન્નાટો પથરાયેલો હતો. તેમણે દરવાજે ધીમેથી ટકોરા મારી. અંદરથી કોઈ જવાબ ન આવ્યો. ફરી થોડા જોરથી ખટખટાવ્યું. ફરી એ જ ગાઢ ખામોશી. ત્રીજી વાર તો તેમણે લગભગ દરવાજો પીટવાનું શરૂ કરી દીધું. જ્યારે કોઈ પ્રતિક્રિયા ન મળી તો તેમણે નિરાશ થઈને પાછા વળવા પગલું ભર્યું. એટલામાં દરવાજો થોડોક અંદરની તરફ ખુલ્યો. એક અવધ મહિલાએ ઝાંકતા પૂછ્યું, શું વાત છે? મહિલા લગભગ 60-62 વર્ષની હશે. ચહેરા પર કઠોરતા હતી. ભવો તણાયેલી ગાયત્રી દેવીએ પોતાની તરફથી નમ્રતાથી કહ્યું, નમસ્તે બહેનજી, અમે પાછળના મકાનમાં રહીએ છીએ. 1 મહિનો થયો છે આવ્યાને. મહિલાએ ભવો વધુ ચડાવી. તો હું શું કરું? ગાયત્રીજી થોડા ગભરાયા. પછી બોલ્યા, અસલમાં છેલ્લા કેટલાક દિવસથી તમારા ઘર તરફથી ચીસો પોકાર જેવા અવાજ આવે છે, એટલે વિચાર્યું કે પૂછી લઈએ કે કોઈ તકલીફ તો નથી ને? મહિલાએ ઝડપથી કમર પર હાથ મૂકીને તીખા સ્વરે કહ્યું, કેમ, તમે કોઈ સમાજ સેવિકા છો? બધાના દુઃખ દર્દ વહેંચવાનું ઠેકો લીધો છે? તમે તમારા ઘર સુધી રહો, અહીં આવવાની જરૂર નથી. અમારે ઘરે બધું બરાબર છે.
જાઓ, પોતાનો રસ્તો લો. દરવાજો લગભગ તેમના ચહેરા પર જ બંધ થઈ ગયો. ગાયત્રી દેવી થોડી ક્ષણો ત્યાં જ ઊભા રહ્યા. મોંમાંથી એક પણ શબ્દ ન નીકળ્યો. મનમાં હજાર સવાલો અને દિલમાં એક અકથ ખેંચાણ લઈને તેઓ ચૂપચાપ પાછા વળ્યા. ચાલતા ચાલતા મનોમન બબડ્યા, આટલી ચીડ, આટલી તલખી. જો બધું ઠીક હોત તો આવો વર્તાવ કેમ હોત? તેમની આંખો હજી પણ એ બંધ દરવાજા તરફ ખેંચાઈ રહી હતી. હવે તેઓ ગલીના છેડે પહોંચવાના જ હતા કે એક ઘરની બહાર ઓટલે બેઠેલી 3-4 મહિલાઓની વાતો સંભળાઈ. ગપાટા હાસ્ય, ઠહાકા અને રોજિંદી વાતોમાં ડૂબેલી કેટલીક સ્ત્રીઓ. ગાયત્રીજી અટકી ગયા. વિચાર્યું, આમની પાસે કંઈક પૂછી જોઈએ, કદાચ કંઈક ખબર પડે. તેમાંથી એક મહિલાએ તેમને આવતા જોયા અને હસીને બોલી, નમસ્તે. અરે, તમે તે જ છો ને જે પાછળના ઘરમાં નવા આવ્યા છો? હાજી. ગાયત્રીજીએ માથું હલાવ્યું. હું ગાયત્રી છું. મહિના પહેલા જ અહીં આવી છું. વિચારતી હતી કે થોડું આસપાસનું જાણી પહેચાની લઈએ. ખૂબ સારું કર્યું બહેનજી. બીજી મહિલાએ ઓટલા પર જગ્યા બનાવતા કહ્યું, આજકાલ તો પડોશીઓ પણ અજાણ્યા જેવા રહે છે. તમે આવ્યા એ ખૂબ સારું લાગ્યું. આવો બેસો. ગાયત્રીજી થોડી હિચક સાથે ઓટલાની કિનારે બેઠા. તેમની નજર હજી પણ એ મકાન તરફ હતી. તેમણે હિંમત કરીને પૂછ્યું, એ સામેના ઘરમાં કોણ રહે છે? હું આજે ત્યાં વાત કરવા ગઈ હતી. તેમની વાત પૂરી થાય તે પહેલાં જ એક મહિલાએ ભવો ચડાવીને કહ્યું, અરે, તમે એક કમલાના ઘરે ગયા હતા? એ તો ખૂબ અજીબ સ્ત્રી છે. હંમેશા તેવરમાં રહે છે. કોઈ સાથે બરાબર વાત પણ નથી કરતી અને કોઈને ઘરમાં ઘૂસવા પણ નથી દેતી. ગાયત્રીજીનું મન વધુ બેચેન થઈ ગયું. પણ મેં છેલ્લા કેટલાક દિવસથી ત્યાંથી ચીસો સાંભળી છે. જાણે કોઈ ખૂબ તકલીફમાં હોય, એટલે આજે પૂછવા ગઈ હતી. હા, ચીસો તો અમે પણ સાંભળીએ છીએ. બીજી મહિલાએ ગંભીર થઈને કહ્યું, એના ઘરમાં ઘણીવાર ઝઘડા થતા રહે છે, ખાસ કરીને એના દીકરાના લગ્ન થયા પછી. 6 મહિના પહેલા એની નવી નવેલી વહુ બિચારી તો દેખાવમાં ખૂબ સારી લાગે છે, સભ્ય સંસ્કારી દેખાય છે, પણ ખબર નહીં કેમ ઘણીવાર વહુની ચીસો, ચિલ્લાહટના અવાજ આવે છે. ગાયત્રીજીનું દિલ ધડક થઈ ગયું. તો એ ચીસો એની વહુની છે? એવું જ લાગે છે. પહેલી મહિલાએ ખભા ઉચકતા કહ્યું, કમલા કોઈને ઘરની અંદર ડોકિયું કરવા પણ નથી દેતી. એવું લાગે છે કે જાણે કોઈ વહુને મારે પીટે છે. ઘણીવાર અમે ખૂબ જોરથી રડવાના અને ચીસો પાડવાના અવાજ સાંભળ્યા છે. ગાયત્રીજીના શ્વાસ ઝડપી થઈ ગયા. તો કોઈએ એની મદદ માટે નથી ગયું? જો કોઈ મુસીબતમાં હોય તો? અરે, મદદ? બીજી સ્ત્રીએ હળવું હસીને કહ્યું, એકવાર તો કહ્યું હતું. થોડા દિવસ પહેલા મેં જ પૂછી લીધું હતું કે બધું ઠીક છે કે નહીં, તો બોલવા લાગી કે વહુનું દિમાગ ઠીક નથી. એને માનસિક બીમારી છે, એટલે ચીસો પાડતી ચિલ્લાતી રહે છે. ઈલાજ કરાવવાનું કહ્યું તો મને જ ઠપકો આપી દીધો. બોલી કે અમારા ઘરના મામલામાં ટાંગ અડાવવાની ના પાડી. પડોશની રમાબેનને તો કમલાએ ગાળો પણ આપી દીધી. એટલે હવે કોઈ ત્યાં જતું જ નથી. અને એનો દીકરો? ગાયત્રીજીએ પૂછ્યું. એ સ્ત્રીએ ખભા ઉલેચ્યા. એના વિશે શું કહેવું? બહારથી તો ભલો ચંગો દેખાય છે, પણ અંદરથી શું છે એ ભગવાન જાણે. અને વહુને તો એવી રીતે છુપાવીને રાખે છે જાણે એ કોઈ કેદી હોય. થોડી વાતો કરીને ગાયત્રીજી બેચેન મનથી પોતાના ઘરે પાછા ફર્યા. બીજા દિવસે સવારનો સમય હતો. ગાયત્રીજી આંગણામાં ઝાડુ પોતું કરતા હતા. એટલામાં તેમની નજર પાછળના ઘરની છત પર પડી. થોડીક હલચલ દેખાઈ. તેમણે ધ્યાનથી જોયું. એ કમલાની વહુ હતી. ગાયત્રી દેવી ઝડપથી પોતાની છત પર ચડી ગયા. એ છોકરી પાપડ જેવી કંઈક વસ્તુ સુકાવવામાં વ્યસ્ત હતી. એને કામ કરતી જોઈને ક્યાંયથી એવું ન લાગતું કે એનું માનસિક સંતુલન ખરાબ છે. છતની મંડેર પાસે જઈને તેમણે હાંક લગાવી, સાંભળો, એક વાત સાંભળો ને. પણ સામેથી કોઈ જવાબ ન આવ્યો. કમલાની વહુએ તેમની તરફ જોયું પણ નહીં. ગાયત્રીજીએ ફરી હાંક લગાવી, હું તમારી સાથે જ બોલું છું. બસ એક વાત પૂછવી છે. સાંભળો તો ખરા. કમલાની વહુએ હળવેકથી ઘૂંઘટ ખસેડીને એક નજર કરી. પછી બીના કંઈ બોલે ઝડપથી પગથિયા તરફ વધી અને અદૃશ્ય થઈ ગઈ. ગાયત્રીજી ત્યાં જ ઊભા રહી ગયા. મદદ કરવી હતી, પણ જ્યારે કોઈ વાત જ ન સાંભળે તો શું કરાય? મન મસોસીને તેઓ નીચે ઉતરી આવ્યા અને બાકીના કામમાં લાગી ગયા. એક અઠવાડિયું વીતી ગયું. આજે સવારે તેમને કપડાં ધોયા અને છત પર સૂકવવા ગયા. મુંડેર તરફ વધ્યા ત્યારે ફરી નજર પાછળના ઘર પર અટકી. કમલાની વહુ નીચે આંગણામાં બેઠી હતી. સામે કપડાનો મોટો ઢગલો જેને તે ચૂપચાપ ધોઈ રહી હતી. ચહેરો ઘૂંઘટમાં ઢંકાયેલો. એટલામાં અંદરથી કમલા બહાર નીકળી. હરિયાળી મોંઘી સાડી,
કાનમાં ચમકતા ઝુમકા એ પૂરેપૂરી તૈયાર લાગતી હતી. એ પોતાની વહુ પાસે આવી અને એક ઝટકે એટલા જ વધુ કપડાં એની સામે ફેંકી દીધા. આ પણ ધોઈ નાખજે, અને હા, અમે બહાર જઈએ છીએ, સાંજ સુધી આવી જઈશું. ઘરનું બધું કામ બરાબર પતાવી દેજે. પછી એણે જમણી આંગળી ઊંચી કરીને આંખો ત્રાડી અને સાંભળ, દરવાજા બહાર પગલું પણ ન રાખજે. જો મને ખબર પડી કે તું બહાર ગઈ છે તો સારું નહીં થાય. એ જ વખતે કમલાનો દીકરો મુખ્ય દરવાજો ખોલતો ખોલતો બોલ્યો, માં, હવે ચાલો ને, મોડું થાય છે. કમલાએ ફરી એકવાર વહુને ઘૂરી લીધી અને પછી દીકરા સાથે બહાર નીકળી ગઈ. ગાયત્રી દેવી ચૂપચાપ આ બધું જોતા રહ્યા. વાતો વધુ સંભળાઈ નહીં, પણ જે રીતે કપડાં ફેંકાયા, જે રીતે ધમકી આપવામાં આવી અને જે રીતે વહુએ માથું ઝુકાવી લીધું, એ બધું બીના બોલે પણ ઘણું બધું કહી ગયું. તો આ લોકો ક્યાંય જઈ રહ્યા છે? ગાયત્રીજીએ મનોમન વિચાર્યું. એટલે આજે એ ઘરમાં એકલી જ છે. તેમનું મન ફરી બેચેન થઈ ઉઠ્યું. હવે તક છે, તેઓ મનોમન બબડ્યા. કદાચ આજે એ કંઈક બોલે. જો હું એની સાથે વાત કરી શકું તો કદાચ કંઈક સત્ય સામે આવે. પણ સાથે જ ડર પણ હતો. જો કમલાને ખબર પડી ગઈ તો? આ વિચારતા જ તેઓ સીતરી ઉઠ્યા. તો પણ દિલને ચેન ન પડ્યું. લગભગ 1 કલાક પછી જ્યારે તેમને ખાતરી થઈ ગઈ કે કમલા અને એનો દીકરો ઘરેથી નીકળી ગયા છે, ત્યારે ગાયત્રીજીએ એક યુક્તિ વિચારી. તેમણે જાણી જોઈને પોતાના 2-4 કપડાં છત પરથી ઉઠાવ્યા અને કમલાના ઘરના પાછળના આંગણામાં ફેંકી દીધા. પછી થોડી વાર રોકાઈને એ મકાન તરફ આગળ વધ્યા. તેમના પગલામાં દ્રઢતા હતી, પણ દિલમાં એક અજીબ ગભરાહટ પણ. તેમણે ડોરબેલ વગાડી. એક પળ સન્નાટો છવાયો. પછી દરવાજો હળવો ખુલ્યો. કમલાની વહુએ એક આંખથી ઝાંકીને જોયું. ચહેરો ઘૂંઘટથી ઢંકાયેલો. બેટા, ગાયત્રીજીએ નરમ અવાજે કહ્યું, હું છત પર કપડાં સૂકવતી હતી. પવનથી થોડા કપડાં ઉડીને તમારા આંગણામાં પડી ગયા છે. લાવી આપશે? હા, હમણાં લાવું છું, વહુએ ધીમી અવાજે કહ્યું અને દરવાજો બંધ કરીને અંદર ચાલી ગઈ. ગાયત્રીજીએ તક જોઈને હળવેકથી ગેટ ધકેલ્યું અને થોડું અંદર પગ મૂકી દીધો. નજર ચારે તરફ ફરી. કોઈ બીજું ન દેખાયું. થોડી વારમાં કમલાની વહુ કપડાં લઈને પાછી ફરી અને ગાયત્રીજીને આપવા આગળ વધી. ચહેરો હજી ઘૂંઘટમાં. આભાર બેટા, ગાયત્રીજીએ કપડાં લેતા હસીને કહ્યું. વળી તારું નામ શું છે? આપણે તો પડોશી છીએ, પણ હજી સુધી વાત પણ ન થઈ. છોકરીએ એક પળ ઝીઝકીને ગાયત્રીજી તરફ જોયું. પછી ધીમેથી બોલી, પૂર્ણિમા. એની અવાજમાં કંપારી હતી. ગાયત્રીજીએ પોતાના સ્વાભાવિક મંત્વથી વાત આગળ વધારી. પૂર્ણિમા ખૂબ સુંદર નામ છે બેટા. જો ખરાબ ન લાગે તો હું થોડીક અહીં જ બેસી જાઉં. થોડી વાતો કરી લઈએ. પૂર્ણિમાએ પહેલા દરવાજા તરફ જોયું, જાણે ડરતી હોય કે કોઈ આવી ન જાય. પછી હળવેકથી માથું હલાવીને સંમતિ દેખાડી. ગાયત્રીજી આંગણામાં મૂકેલી એક ખુરશી પર બેઠા અને ધીમે ધીમે વાત શરૂ કરી. અમે તો 1 મહિના પહેલા જ અહીં આવ્યા છીએ બેટા. મારો દીકરો સાહિલ, એનું ટ્રાન્સફર થયું હતું એટલે આ મહોલ્લામાં આવ્યા. તું તો અહીં પહેલેથી જ છે. કહે ને, આ મહોલ્લો કેવો છે? પૂર્ણિમા ચૂપ રહી, પણ ગાયત્રીજીએ ધીમે ધીમે વાતોનો સિલસિલો વધાર્યો. પોતાની વાત કરી અને પછી ધીમે ધીમે અસલ મુદ્દા પર આવી ગયા. બેટા, છેલ્લા કેટલાક દિવસથી આ ઘર તરફથી ચીસો ચિલ્લાહટના અવાજ આવે છે. મને તો ડર લાગી ગયો હતો. વિચાર્યું કે ક્યાંય કોઈ તકલીફમાં તો નથી ને, એટલે આજે ચાલી આવી. પૂર્ણિમાની આંખો નીચે ઝૂકી ગઈ. ઘણીવાર સુધી ચૂપ રહી, જાણે કંઈક કહેવાની હિંમત ભેગી કરતી હોય. ગાયત્રીજીએ એનો હાથ પકડ્યો અને ખભે હળવેકથી હાથ મૂકીને બોલ્યા, ડરશો નહીં દીકરી, તું મારા પર વિશ્વાસ કરી શકે છે. જો કોઈ તકલીફ હોય તો કહી દે. જ્યાં સુધી શક્ય હશે હું તારી મદદ કરીશ. આ સાંભળતાની સાથે જ પૂર્ણિમાની આંખો દબદબાઈ ગઈ. એ ફબકીને રડવા લાગી. ગાયત્રીજીએ એને શાંત કરવાનો પ્રયત્ન કર્યો અને ધીમે ધીમે પૂર્ણિમાએ પોતાની વ્યથા કહેવાનું શરૂ કર્યું. મારા માયકે ફક્ત મારી માં અને નાની બહેન છે. એણે ધ્રુજતી અવાજે કહ્યું. પપ્પા 2 વર્ષ પહેલા ગુજરી ગયા. મમ્મીએ ખૂબ મુશ્કેલીથી પૈસા ભેગા કરીને મારા લગ્ન કર્યા. દહેજમાં જે કંઈ હતું બધું આપી દીધું. એમની આખી જમા પૂંજી મારા લગ્નમાં ખર્ચાઈ ગઈ. હવે એ નાની મોટી નોકરી કરીને ગુજારો કરે છે. ફક્ત એક નાનકડું મકાન છે, એ જ એમનો આધાર છે. પૂર્ણિમાએ એક પળ રોકાઈને આંસુ લૂછ્યા. પણ લગ્ન પછીથી આ લોકો, મારી સાસ, મારો પતિ, એક જ રટ લગાવી રાખી છે. કહે છે કે તારી માને કહે કે એ મકાન વેચીને અમને પૈસા આપે. ગાયત્રીજીના પગ તળે જમીન સરકી ગઈ. શું? એમના મોંમાંથી આશ્ચર્યમાં નીકળી ગયું. આ લોકો આવું કહે છે? પૂર્ણિમાએ માથું હલાવ્યું. હા આંટી, મારો પતિ કોઈ કામ ધંધો કરતો નથી. કહે છે માની પાસેથી પૈસા લાવ તો કંઈક ધંધો શરૂ કરું.
પણ મમ્મી પાસે હવે કંઈ બચ્યું જ નથી. એ મકાન જ એમનો છેલ્લો આધાર છે. ગાયત્રીજીનો ચહેરો ગુસ્સા અને દુઃખથી લાલ થઈ ગયો. તું તો પઢી લીખી જ લાગે છે. પોતાના પતિને સમજાવ કે એ કોઈ નોકરી શોધે, અને જ્યાં સુધી એની નોકરી ન લાગે તું પોતે નોકરી કેમ નથી કરતી? પૂર્ણિમાના આંસુ ફરી છલકાઈ પડ્યા. આંટી, આ લોકો મને નોકરી કરવા દેતા નથી. સાસ કહે છે કે અમે સંસ્કારી લોકો છીએ, અમારા ઘરની વહુ બહાર કામ નથી કરતી, પણ એ તો બહાનું છે. અસલમાં તો આ બધા મને ઘરમાં કેદ રાખવા માંગે છે, અહીં સુધી કે મારા માયકે પણ જવા દેતા નથી. કહેતા કહેતા પૂર્ણિમાનો ઘૂંઘટ હળવેકથી ખસકી ગયો. ગાયત્રીજીની નજર એના ચહેરા પર પડી. કાળા નીલા નિશાન, આંખો નીચે સોજા, બાઈ પર ચપટીના નિશાન. ગાયત્રીજીનું દિલ ધ્રુજી ઉઠ્યું. આ બધું શું છે બેટી? એમની અવાજ કાંપી ગઈ. પૂર્ણિમાએ માથું ઝુકાવી લીધું. રોજ મારે છે આંટી. સાસ પતિ જેના જેટલું ચાલે એટલું મારી લે છે. ક્યારેક બેલણથી, ક્યારેક થપ્પડોથી, ક્યારેક બેલ્ટથી. કહેતા કહેતા એ ફૂટી ફૂટીને રડી પડી. એટલું મારે છે કે ચીસ પણ નથી નીકળવા દેતા. જ્યારે દુઃખ અસહ્ય થઈ જાય ત્યારે જ અવાજ નીકળી જાય છે. પોતાના હાથથી મારું મોં દબાવી દે છે. ગાયત્રીજી પોતાને રોકી ન શક્યા. તો આ બધું સહેતી કેમ છે? આ નર્કમાંથી નીકળી કેમ નથી જતી? પૂર્ણિમાએ આંસુ લૂછ્યા. ક્યાં જાઉં આંટી? મમ્મી પાસે જઈશ તો એ મને આવી હાલતમાં જોઈને જીતે જી મરી જશે. નાની બહેનનું શું થશે? મોટી બહેન માયકે આવીને બેસી ગઈ હશે તો નાનીનો રિશ્તો કેવી રીતે થશે? એમની પાસે છે પણ શું? ફક્ત એક નાનકડું ઘર. એ પણ આ લોકો ગળી જવા માંગે છે. ગાયત્રીજીએ પૂર્ણિમાનો હાથ ઝાલી લીધો. એમની આંખોમાં દ્રઢતા હતી. બેટી, તું એકલી નથી, હું છું ને. આપણે કોઈ રસ્તો કાઢીશું. આવી રીતે ઘૂંટાઈ ઘૂંટાઈને નહીં જીવવું પડે. જતા પહેલા એમણે પૂર્ણિમા તરફ જોઈને ધીમેથી પૂછ્યું, બેટી, તારો ફોન નંબર આપ. કંઈ જરૂર પડે તો હું તારી સાથે વાત કરી શકું. પૂર્ણિમાએ માથું નીચું કરીને કહ્યું, આંટી, મારી પાસે ફોન નથી. સસરાવાળાએ છીનવી લીધો છે. ગાયત્રીજીએ એક પળ વિચાર્યું, પછી બોલ્યા, ઠીક છે, તો તારી મમ્મીનો નંબર અને ઘરનું સરનામું આપી દે. મારા અને એમની સાથે વાત કરવી છે. પૂર્ણિમાએ પહેલા દરવાજા તરફ જોયું, જાણે ડરતી હોય કે કોઈ સાંભળી ન લે. પછી ઝડપથી કાગળ ઉપાડ્યો અને કાંપતા હાથે મમ્મીનો નંબર અને સરનામું લખીને ગાયત્રીજીને આપી દીધું. આંટી, મારી સાસને ન કહેતા કે મારી તમારી સાથે વાત થઈ છે. એને લગભગ ફૂસફૂસાટમાં કહ્યું. તું એકદમ ચિંતા ન કર. ગાયત્રીજીએ એને દ્રઢતાથી બોલાવ્યું. હું બધું સંભાળી લઈશ. એ કાગળ લઈને ગાયત્રીજી પોતાના ઘરે પાછા ફર્યા. એમનું મન પૂર્ણિમાની મમ્મી પાસે જઈને તરત વાત કરવા આતુર હતું, પણ ઘરનું કામ રોકી રહ્યું હતું. એમણે મનોમન વિચાર્યું, કાલે જઈને પૂર્ણિમાની મમ્મીને પોતે મળીશ. કદાચ કંઈક રસ્તો નીકળી આવે. પણ એ જ રાતે ગાયત્રીજીની ઊંઘ ફરી એ જ દર્દભરી ચીસથી તૂટી ગઈ. આજે એ ચીસ પહેલા જેવી નહોતી. પહેલા સસરાવાળા પૂર્ણિમાનો અવાજ દબાવી દેતા હતા અને પૂર્ણિમા પણ ડરથી ચૂપ થઈ જતી હતી. પણ આજે એ જોર જોરથી ચિલ્લાઈ રહી હતી, જાણે ઈચ્છતી હોય કે એની પુકાર આખા મહોલ્લા સુધી પહોંચે. અને જેટલી એ ચિલ્લાતી હતી એટલી જ એના સસરાવાળાની મારની અવાજ પણ ગાયત્રીજીના કાન સુધી આવી રહ્યો હતો. ગાયત્રીજીનું લોહી ઉકળી ઉઠ્યું. એમણે બબડાતા બબડાતા પથારીમાંથી ઉઠીને ફોન ઉપાડી લીધો. હાથ કાંપતા હતા, પણ મનમાં એક પાકો ઈરાદો હતો. એમણે ઝડપથી પોલીસને ફોન કર્યો. હેલો, હું ગાયત્રી બોલું છું. મારા પડોશના ઘરમાં એક વહુને ખૂબ ખરાબ રીતે મારવામાં આવે છે. પ્લીઝ જલ્દી આવો. એમણે પાછળના ઘરનું સરનામું પણ બતાવી દીધું. ફોન મૂકતાની સાથે જ એમણે પૂર્ણિમાની મમ્મીનો નંબર મળાવ્યો. રાતનો સમય હતો, છતાં પૂર્ણિમાની મમ્મીએ તરત ફોન ઉપાડ્યો. કોણ? એમની અવાજમાં ગભરાહટ હતી. હું ગાયત્રી, તમારી દીકરી પૂર્ણિમાની પડોશન. ગાયત્રીજીએ ઝડપથી કહ્યું, તમારી દીકરી ખૂબ મોટી મુસીબતમાં છે. એના સસરાવાળા એને ખૂબ ખરાબ રીતે મારી રહ્યા છે. મેં પોલીસને બોલાવી લીધી છે. તમે પણ એકદમ જલ્દી આવી જાઓ. કેવી રીતે મારી પૂર્ણિમા? બીજી બાજુથી એક રૂંઘાયેલી અવાજ આવી. લગભગ અડધા કલાક પછી ગાયત્રીજીના ઘર સામે સાયરનનો અવાજ ગુંજી ઉઠ્યો. મહિલા પોલીસની એક જીપ કમલાના દરવાજે ઊભી રહી. ગાયત્રીજી સાહિલ સાથે ઝડપથી ત્યાં પહોંચી ગયા. એમના દિલની ધડકન ઝડપી હતી, પણ એમને ખબર હતી કે હવે સાચો સમય આવી ગયો છે. કમલાનો દરવાજો જોર જોરથી ખખડાવવામાં આવ્યો. પોલીસ, દરવાજો ખોલો. એક મહિલા કોન્સ્ટેબલની સખ્ત અવાજ ગુંજી દરવાજો ખુલ્યો. કમલા સામે ઊભી હતી. એનો ચહેરો ગુસ્સા અને ડરના મિશ્રણથી તમતમી રહ્યો હતો. આ શું છે? એણે કાંપતી અવાજે ચીસ પાડી. આટલી રાતે પોલીસ અમારા ઘરે કેમ આવી છે?
ત્યાં જ કમલાનો દીકરો રાજુ પણ ત્યાં આવી પહોંચ્યો. શું વાત છે મેડમ, શું થયું? એણે ગભરાતા પૂછ્યું. પૂર્ણિમાને બોલાવો, અમારે એની સાથે વાત કરવી છે, મહિલા ઇન્સ્પેક્ટરે કડક અવાજે કહ્યું. રાજુએ હડબડાઈને જવાબ આપ્યો. એ તો એની તબિયત ઠીક નથી, ઘરનું કામ કરતા કરતા લપસી પડી હતી, કમરમાં ઈજા થઈ છે એટલે આરામ કરે છે. પણ તમને પૂર્ણિમાથી શું કામ છે? ઇન્સ્પેક્ટરે ઠંડા અવાજે કહ્યું. ખબર પડી છે કે તમે પોતાની વહુ સાથે મારપીટ કરો છો. હવે પૂર્ણિમાને બોલાવો, નહીં તો અમે પોતે અંદર જઈએ. આ સાંભળતાની સાથે કમલાએ ચતુરાઈથી વાત સંભાળવાનો પ્રયત્ન કર્યો. અરે ના મેડમ, એણે બનાવટી મીઠાશથી કહ્યું. અમારી વહુ તો અમારા માટે દીકરી સમાન છે, અમે એને ખૂબ લાડ લડાવથી રાખીએ છીએ. આ બધું તો બસ ગેરસમજ છે. ત્યાં જ પાછળથી એક રૂંઘાયેલી અવાજ ગૂંજી. બિલકુલ ખોટું. પૂર્ણિમાની મમ્મી આગળ આવી. એમની આંખો આંસુથી ભરેલી હતી. ઇન્સ્પેક્ટર સાહેબ, આ લોકો ખોટું બોલે છે. મારી દીકરી આ રાક્ષસોના પંજામાં ફસાઈને ખૂબ દુઃખ ભોગવી રહી છે. ઇન્સ્પેક્ટરે ઈશારો કર્યો અને એક કોન્સ્ટેબલે જોરથી હાંક લગાવી. પૂર્ણિમા, બહાર આવ. પોલીસનો અવાજ સાંભળીને પૂર્ણિમા અંદરથી લંગડાતી લંગડાતી બહાર આવી. એ મુશ્કેલીથી ચાલી શકતી હતી. હજી પણ એનો ચહેરો ઘૂંઘટથી ઢંકાયેલો હતો, પણ એની ધીમી ચાલ અને કાંપતા ખભા એની હાલત બયાન કરી રહ્યા હતા. રાજુએ ફરી વચ્ચે ટપો માર્યો. મેં કહ્યું ને મેડમ, એને ઈજા થઈ છે, એ ચાલી નહીં શકે. પૂર્ણિમા, તું અંદર જા, કોઈ ક્યાંય નહીં જાય. ઇન્સ્પેક્ટરે એની વાત કાંપતા શક્તિથી કહ્યું. એ પૂર્ણિમા તરફ વધી અને ધીમેથી એના માથા પરથી ઘૂંઘટ હટાવવા લાગી. કમલા તરત ચીસ પાડી. ના મેડમ, અમારા ઘરની વહુઓ ઘૂંઘટ નથી ખોલતી. ચૂપ રહો, ઇન્સ્પેક્ટરે એને દાંટી. પોતાનું મોં બંધ રાખો. પછી એણે પૂર્ણિમાનો ઘૂંઘટ હટાવ્યો. પૂર્ણિમાની હાલત જોઈને ઇન્સ્પેક્ટરનું પણ સીનું ધ્રુજી ઉઠ્યું. એનો ચહેરો માર ખાઈને નીલો કાળો પડી ગયો હતો. આંખો સોજી ગઈ હતી. બાંય પર બેલ્ટના નિશાન સ્પષ્ટ દેખાતા હતા. એક જગ્યાએ તો ગરમ પ્રેસથી દાજેલા નિશાન પણ હતા. પૂર્ણિમાની મમ્મી એને જોઈને ફૂટી ફૂટીને રડી પડી. એમની પોતાની દીકરી ઓળખાતી નહોતી. ગાયત્રીજીની આંખો પણ ભીની થઈ ગઈ. સાહિલે માનો ખભો થબડ્યો. એની આંખોમાં ગુસ્સો અને દુઃખ એકસાથે ઉભરાઈ આવ્યા હતા. મોહલ્લાના કેટલાક લોકો હવે દરવાજે ભેગા થઈ ગયા હતા. ફરી કમલા બોલી. ના, અમે કંઈ કર્યું નથી. આ ઈજા તો એને પડી જવાથી થઈ છે. ઇન્સ્પેક્ટરે પૂર્ણિમાના સાસ સસુર અને પતિ તરફ જોયું. આ ત્રણેયને હિરાસતમાં લઈ લો. એક દિવસના રિમાન્ડમાં જ બધું ઉગડી નાખશે. અને પૂર્ણિમા, તું પણ સાથે ચાલ. પોલીસે પૂર્ણિમાના સસરાવાળાઓને જીપમાં બેસાડ્યા. પૂર્ણિમા અને એની મમ્મી પણ એમની સાથે હતા. થાણામાં પૂછપરછ થઈ અને પૂર્ણિમાએ હિંમત ભેગી કરીને પોતાની સમગ્ર વ્યથા બયાન કરી દીધી. કોર્ટમાં કેસ નોંધાયો. ગાયત્રીજી અને સાહિલે પૂર્ણિમા અને તેની માતાને દરેક પગલે સાથ આપ્યો. 6 મહિના પછી કોર્ટનો નિર્ણય આવ્યો. પૂર્ણિમાના સાસરિયાને 5 વર્ષની જેલની સજા થઈ. દહેજમાં લીધેલી તમામ વસ્તુઓ અને પૈસા પૂર્ણિમાને પરત કરવાનો આદેશ થયો. સાથે જ 15 લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો. એ દિવસ પછી પૂર્ણિમા પોતાની માતા સાથે પાછી માયકે આવી ગઈ. તેણે પોતાના પગ પર ઊભા રહેવાનો નિર્ણય લીધો અને નોકરી શરૂ કરી દીધી. જિંદગી ધીમે ધીમે પાટા પર આવી રહી હતી. કેટલાક અઠવાડિયા પસાર થયા પછી ગાયત્રીજીના મનમાં પૂર્ણિમાને મળવાની ઈચ્છા જાગી. જ્યારે તે તેના ઘરે પહોંચી તો પૂર્ણિમાને પહેલા કરતાં વધુ સારી અને આત્મવિશ્વાસથી ભરેલી જોઈને તેમના દિલને ખૂબ શાંતિ મળી. તેની આંખોમાં હવે પેલી જૂની ડરની છાંયો નહોતી, બલકે ભવિષ્યની નવી આશાની ચમક હતી. પરંતુ પૂર્ણિમાની માતાની આંખોમાં હજુ પણ ચિંતા દેખાતી હતી. બહેનજી, હવે આગળ શું થશે? તેમણે એક ઊંડો શ્વાસ લઈને અટકેલા ગળે કહ્યું. મારી એક દીકરીનું ઘર તો પહેલેથી જ ઉજ્જડ થઈ ગયું છે. હવે આનો પણ છૂટાછેડા થઈ ગયા. સમાજમાં ફરી કોણ આને અપનાવશે? આની આગળની જિંદગી કેવી રીતે કપાશે? જ્યારે પણ હું આ વિચારું છું ત્યારે મારું દિલ બેસી જાય છે. ગાયત્રીજીએ તેમના હાથ પર તેમનો હાથ મૂક્યો અને સમજદારીભરી મુસ્કાન સાથે બોલ્યા. એક મા તો હંમેશા પોતાના બાળકો માટે સૌથી સારું જ વિચારે છે, પણ તેમની કિસ્મતમાં શું લખ્યું છે એ તો કોઈ જાણી શકે? જુઓ ને, મારા સાહિલ સાથે પણ તેની પહેલી લગ્નમાં કેટલો મોટો ધોખો થયો હતો. આટલું કહીને તેમણે સાહિલ અને પાયલની દુઃખદાયી કહાની સંભળાવી. પોતાના જીવનમાં તે પળોને ફરી યાદ કરતા તેમની પોતાની આંખો પણ ભીની થઈ ગઈ. પૂર્ણિમાએ આગળ વધીને પ્રેમથી તેમના ખભે હાથ ફેરવ્યો. એ જ ક્ષણે ગાયત્રીજીના મનમાં એક વિચાર ઝબકારો થયો. તેમના ચહેરા પર કોમળ મુસ્કાન ફેલાઈ ગઈ.
બહેનજી, જો તમે ખરાબ ન માનો તો એક વાત પૂછું? તેમણે ધીમેથી કહ્યું. શું તમે તમારી પૂર્ણિમાને મારા ઘરની વહુ બનાવશો? આ સાંભળીને પૂર્ણિમાની માં આશ્ચર્યચકિત થઈ ગઈ. તેમની આંખોમાં અવિશ્વાસ અને આશાનું મિશ્રિત તેજ આવી ગયું. સાચું કહો છો ગાયત્રીજી? તેમણે ધ્રુજતા અવાજે પૂછ્યું. તમે મજાક તો નથી કરતા ને? ના બહેનજી, બિલકુલ નહીં. ગાયત્રીજીએ પૂરા વિશ્વાસ સાથે કહ્યું. તમારી દીકરી તો હીરા જેવી છે. જો પૂર્ણિમા આ રિશ્તા માટે હા પાડે તો હું સાહિલ સાથે વાત કરીશ. પૂર્ણિમા, જે અત્યાર સુધી ચૂપચાપ ઊભી બધું સાંભળી રહી હતી, તેનો ચહેરો શરમથી લાલ થઈ ગયો. કેસના સંબંધમાં તે સાહિલને અનેક વખત મળી ચૂકી હતી. સાહિલનો શાંત સ્વભાવ, મા પ્રત્યેનો તેનો આદર અને નિસ્વાર્થ રીતે બીજાની મદદ કરવાનો તેનો જજ્બો પૂર્ણિમાના દિલને સ્પર્શી ગયો હતો. એ જ સાંજે જ્યારે ગાયત્રીજી ઘરે પાછા ફર્યા તો તેમને સાહિલ સામે પૂર્ણિમા સાથે લગ્નની વાત કાઢી. સાહિલ, જે લગ્નનું નામ સાંભળતા જ ચીડી જતો હતો, આ વખતે ચૂપ રહ્યો. થોડીવાર વિચાર્યા પછી તેના હોઠ પર હળવી સ્મિત આવી ગઈ. તેના મનમાં કોઈ ખૂણે તે પણ પૂર્ણિમાની સાદગી અને હિંમતને પસંદ કરવા લાગ્યો હતો. આ જોઈને ગાયત્રીજીની ખુશીનો કોઈ પાર ન રહ્યો. થોડાક જ દિવસોમાં સાહિલ અને પૂર્ણિમાના લગ્ન સાદી રીતે પૂરા થઈ ગયા. પૂર્ણિમા ગાયત્રીજીના ઘરે વહુ બનીને આવી. એ દિવસથી બે વેરાયેલી જિંદગીઓ એક થઈ ગઈ અને બંને વચ્ચે એક પૂર્ણ રિશ્તો સ્થાપિત થઈ ગયો. સાહિલ અને પૂર્ણિમા બંને એકબીજા માટે જીવવાનું કારણ બની ગયા હતા અને આજે ગાયત્રીજી તે બંનેને ખુશ જોઈને આનંદમાં ડૂબેલા હતા. તો મિત્રો, તમને શું લાગે છે? ગાયત્રીજીએ જે કર્યું તે સાચું હતું? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને એ પણ જણાવજો કે તમે આ કહાની ભારતના કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો. આભાર.